કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું નવીન પટેલ, મારી ચેનલ મેથ્સ વિથ નવીન પટેલમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12 ચેપ્ટર 2 ત્રિકોણમિતિય પ્રતિવિધાયો, જેની અંદર મોસ્ટ આઈએમપી એમસીક્યુઝ ની જે સિરીઝ ચાલી રહી છે એમાં પાર્ટ 4 આજે સ્ટાર્ટ કરીશું. જેમાં અગાઉ આપણે 28 એમસીક્યુ કરેલા છે. આજે 29માં એમસીક્યુ થી શરૂઆત કરીશું, જે જુલાઈ 23માં પૂછાયેલો છે અને રકમ છે cot inverse 1/√3 minus cosec inverse minus √2 is equal to આપણે શોધવાના. બરાબર. હવે આપણે ચાર ઓપ્શન આપેલા છે. શરૂઆત કરીએ. હવે તો જુઓ, cot inverse 1/√3 છે. તો 1/√3 છે એ cot માં ક્યારે આવે? cot માં cos ઉપર, એટલે કે cos ધારો કે 1/2 આવતું હોય ત્યારે જ 1/√3 થશે. અને cos 1/2 ક્યારે આવે? તો કે π/3, એટલે કે cot π/3 માઇનસ. હવે જો cosec ઇન્વર્સ માઇનસ √2 છે. હવે માઇનસ cosec એટલે sin ને મળતું આવે, તો sin એ પોતે અયુગ્મ વિધેય, બરોબર, એટલે માઇનસ બહાર નીકળે, તો માઇનસ બહાર નીકળે તો અહીંયા પ્લસ થઈ જશે, અહીંયા પ્લસ cosec ઇન્વર્સ √2 થાય. હવે જોઈએ, cot ઇન્વર્સ અને cot બંને કેન્સલ થાય, કારણ કે π/3 છે પ્રથમ ચરણમાં છે. પ્રથમ ચરણ છે cot ઇન્વર્સના વિસ્તારમાં આવે જ છે, કે 0 થી π છે વિરુદ્ધ અંતરાલ, બરોબર. તો હવે આપણે π/3 મળશે, તો પછી cot ઇન્વર્સ ને cot બંને કેન્સલ થશે. હવે આની અંદર જોઈએ તો આપણે cosec ઇન્વર્સ છે, અને અહીંયા √2 કિંમત cosec માં ક્યારે મળે? તો ધારો કે જો આપણે sin માં કન્વર્ટ કરવું તો પણ કરી શકાય, અને જો ના કરવાનું ડાયરેક્ટ તમે જો કરી શકતા હોય તો ઠીક વસ્તુ. તો અહીંયા આપણને sin ની રીતે વિચારે તો 1/√2 ક્યારે આવે? તો 1/π/4, તો અહીંયા cosec π/4 આપણને √2 મળે છે. હવે cosec ઇન્વર્સ ને cosec બંને કેન્સલ થઈ શકે, બરોબર, અને π/4 છે પ્રથમ ચરણમાં છે, એટલે આપણે કરી શકીએ, બરોબર. તો એની અંદર આપણે લખીએ π/3 પ્લસ π/4, લસા લઈએ તો કે 4π પ્લસ 3π/12, તો આપણને જવાબ મળે 7π/12, જે આપણો ડી એમસીક્યુ આવે છે, ડી ઓપ્શન આવે છે. હવે cos 30મો જોઈએ, જે જુલાઈ 23માં પૂછાય છે. cos ઓફ π/3 માઇનસ sin ઇન્વર્સ માઇનસ 1/2 બરાબર કેટલા? તો આપણે એની અંદર સ્ટાર્ટ કરીએ તો કે સૌથી પહેલા જુઓ તો કે cos આપેલો છે π/3 છે માઇનસ. હવે જુઓ sin ઇન્વર્સ નો મેં હમણાં જ વાત કરી મુજબ કે sin ઇન્વર્સ છે પોતે અયુગ્મ વિધેય છે, એટલે માઇનસ બહાર નીકળશે, એટલે માઇનસ માઇનસ પ્લસ થશે, અને અહીંયા આપણને મળશે sin ઇન્વર્સ 1/2 મળશે. હવે જોઈએ તો કે cos ઓફ π/3 પ્લસ sin ઇન્વર્સ ઓફ, હવે 1/2 ક્યારે આવે? તો કે sin π/6 છે. તો હવે જુઓ તો કે cos ઓફ π/3 પ્લસ sin ઇન્વર્સ ને sin કેન્સલ થાય, તો કે π/6 મળે. હવે આ બંનેનો આપણે સરવાળો કરીએ તો કેટલો થાય? તો કે આ π/3 એટલે 60 અને π/6 એટલે 30, તો 90 થશે. તો કે cos π/2 મળે, અને એની કિંમત છે 0, તો અહીંયા આપણને બી ઓપ્શન મળશે. ત્યારબાદ જુઓ 31માં, આ બહુ સારો એવો દાખલો છે કે, અને એની અંદર આપણે નિત્યસમનો ઉપયોગ થાય છે, જે sin ઇન્વર્સ x પ્લસ cos ઇન્વર્સ x ઇઝ ઇક્વલ ટુ π/2, બરોબર. તો કે જો અહીંયા sin ઇન્વર્સ x પ્લસ sin ઇન્વર્સ y ઇઝ ઇક્વલ ટુ π/2 હોય, તો cos ઇન્વર્સ x પ્લસ cos ઇન્વર્સ y બરાબર કેટલા? તો આપણે ચાર ઓપ્શન આપેલા છે. તો આપણે સૌથી પહેલા તો એ નિત્યસમના અનુસાર જ આપણે જોઈએ. જો મને sin ઇન્વર્સ x આપેલું છે, મારે અહીંયા cos ઇન્વર્સ x ની જરૂર છે, તો આપણે નિત્યસમના અનુસાર જોઈએ તો કે sin ઇન્વર્સ x પ્લસ cos ઇન્વર્સ x ઇઝ ઇક્વલ ટુ π/2 છે. માટે આપણે cos ઇન્વર્સ જોઈએ છે, તો કે cos ઇન્વર્સ x બરાબર શું થાય? કે π/2 માઇનસ sin ઇન્વર્સ x. એવી જ રીતે આ નિત્યસમ આપણે x ની જગ્યાએ y માટે પણ બનાવી શકીએ, તો કે sin ઇન્વર્સ y પ્લસ cos ઇન્વર્સ y બરાબર π/2, એ આપણું નિત્યસમ છે, બરોબર. તો માટે cos ઇન્વર્સ y બરાબર શું થાય? તો કે cos ઇન્વર્સ y
બરાબર π/2 માઇનસ cos ઇન્વર્સ x. હવે આ બંનેનો ઉપયોગ કરીશું આમાં. તો કે આપણે જે સોલ્યુશન મેળવવાનું છે એમાં સ્ટાર્ટ કરી દઈએ. તો કે હવે આપણે જે મેળવવાનું છે cos ઇન્વર્સ x પ્લસ cos ઇન્વર્સ y. તો હવે કિંમત મૂકીએ. cos ઇન્વર્સ x ની કિંમત કેટલી કે π/2 માઇનસ sin ઇન્વર્સ x. બરોબર, અહીંયા ભૂલ છે, cos ઇન્વર્સ y છે એટલે સોરી ભૂલ થઈ છે. ઓકે, cos ઇન્વર્સ y બરાબર sin ઇન્વર્સ y. આવે તો જુઓ, તો અહીંયા પહેલામાં જોઈએ તો cos ઇન્વર્સ x ની કિંમત મૂકીએ π/2 માઇનસ sin ઇન્વર્સ x પ્લસ cos ઇન્વર્સ y બરાબર π/2 માઇનસ sin ઇન્વર્સ y. હવે જુઓ π/2 ભેગા કરીએ તો પાઈ થશે, આ બંનેમાંથી માઇનસ કોમન લઈએ તો કે sin ઇન્વર્સ x પ્લસ sin ઇન્વર્સ y. તો હવે આપણને શું મળે તો કે જુઓ sin ઇન્વર્સ x પ્લસ sin ઇન્વર્સ y બરાબર π/2 આપણને રકમમાં આપી જ દીધેલા છે અહીંયા. તો એની કિંમત મૂકી દઈએ તો કે પાઈ માઇનસ π/2. તો પાઈ માઇનસ π/2 કરીએ તો આપણને π/2 મળે છે. તો આપણો આન્સર આવશે a. ત્યારબાદ જુઓ 32માં, એટલે 32માં પણ એક સારો દાખલો છે. તો કે tan ઇન્વર્સ x અપન y માઇનસ tan ઇન્વર્સ x માઇનસ y અપન x પ્લસ y છે. બરાબર, આપણે શોધવાનું છે. તો આમાં tan ઇન્વર્સ x માઇનસ tan ઇન્વર્સ y નું સૂત્ર આપણે વાપરી શકીએ. તો કે એની અંદર જવાબ શું મળે? tan ઇન્વર્સ x માઇનસ y અપન 1 પ્લસ xy. એ સૂત્ર મુજબ જ આપણે અહીંયા આગળ વધવાનું છે. તો એ સૂત્રથી જ આપણે જોઈશું. તો અહીંયા હું શરૂઆત કરીશ. tan ઇન્વર્સ x અપન y માઇનસ tan ઇન્વર્સ x માઇનસ y અપન x પ્લસ y. તો એનું આપણે સાદુરૂપ આપીએ તો tan ઇન્વર્સ, તો જુઓ પહેલું પદ એટલે આપણો એ x તરીકે હતો, બરોબર. બીજું પદ જે આપણું y કહેવાતું હતું આપણા સૂત્રમાં, તો એમાં આપણે એ મુજબ લખીશું x માઇનસ y અપન x પ્લસ y. આ કૌંસ છે અને આ પણ કૌંસ છે, બરોબર. પછી 1 માઇનસ છે એટલે નીચે છેદમાં પ્લસ આવે. પછી બંનેનો ગુણાકાર થતો હતો એટલે કે x અપન y અને બીજું પદ છે x માઇનસ y અપન x પ્લસ y. તો હવે આપણે એનું સાદુરૂપ આપીએ તો શું થાય? તો કે tan ઇન્વર્સ, તો જુઓ સાદુરૂપ આપીએ તો પહેલા તો છેદ સરખા કરવાના, છેદ સરખાવાના લસા લઈએ એટલે x ની સાથે આપણે ગુણી નાખીએ તો કે x ઇન્ટુ x પ્લસ y અને આ y ને ગુણીએ તો y ઇન્ટુ x માઇનસ y છેદમાં તો કે y ઇન્ટુ x પ્લસ y. એ ઉપરના અંશનો છેદ થયો, બરોબર. હવે આપણે છેદનું સાદુરૂપ આપીએ તો છેદના સાદુરૂપમાં શું મળે? તો કે જો છેદના સાદુરૂપની અંદર જોઈએ આ બંનેનો ગુણાકાર કરીએ અને લસા લઈએ તો કે y ઇન્ટુ x પ્લસ y બરાબર પ્લસ x ઇન્ટુ x માઇનસ y. તો એના છેદમાં શું આવે? આનો ગુણાકાર y ઇન્ટુ x પ્લસ y. બરાબર. હવે જુઓ x પ્લસ y છે એ પદ એટલે y ઇન્ટુ x પ્લસ y છે, અંશના છેદમાં પણ છે ને છેદના છેદમાં પણ છે. તો બંને કેન્સલ થઈ જાય. તો બાકીનાનું આપણે સાદુરૂપ આપીએ તો બાકીનાનું સાદુરૂપ શું મળે? તો કે ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ. તો જુઓ ઉપરનાનું સાદુરૂપ પહેલા આપીશું તો કે x ડાયરેક્ટ કરીશું x ઇન્ટુ x પ્લસ y. તો શું આવશે? x સ્ક્વેર પ્લસ xy આવશે માઇનસ y ને અંદર ગુણીએ માઇનસ y ને અંદર લઈએ તો માઇનસ xy થશે અને માઇનસ માઇનસ પ્લસ થશે તો કે પ્લસ y સ્ક્વેર થશે. ત્યારબાદ જો અંશનો છેદ ને છેદનો છેદ કેન્સલ થયો છે. હવે છેદનો જે અંશ છે એનું આપણે સાદુરૂપ આપીએ તો y ને ગુણીએ તો કે y એટલે કે xy થશે પ્લસ y સ્ક્વેર થશે. ત્યારબાદ પ્લસ ને લઈએ તો કે પ્લસ x છે એટલે x સ્ક્વેર થશે માઇનસ xy થશે. આ કૌંસ પૂરો. હવે જુઓ tan ઇન્વર્સ શું થાય? તો કે જો xy કેન્સલ થશે અંશમાં અને છેદમાં પણ xy કેન્સલ થશે. તો અંશમાં શું કિંમત મળે? તો કે x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર છેદમાં x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર. બંને સેમ પદ આયા તો અંશ અને છેદ બંને સમાન છે તો બંને કેન્સલ થાય. તો આપણને જવાબ મળે tan ઇન્વર્સ 1. તો 1 ક્યારે મળે? તો કે tan π/4 એ, બરોબર. તો આપણે tan ઇન્વર્સ tan π/4 પ્રથમ ચરણ છે. પ્રથમ ચરણમાં તો tan ઇન્વર્સનો વિસ્તાર આવેલો જ છે, બરોબર. -π/2 થી π/2 વિવૃત અંતરાલ, બરોબર.
તો આપણે tan ઇન્વર્સ ને tan કેન્સલ કરીશું, આપણને આન્સર મળશે પાઈ બાય 4. તો અહીંયા પાઈ બાય 4 એટલે કે આપણો ડી ઓપ્શન મળે છે. આમ અહીંયા આપણા જુલાઈ 23 ના 4 MCQ પૂરા થાય છે. આગળના આપણે નેક્સ્ટ ટોપિકમાં લઈએ. હવે 33મા MCQમાં જે માર્ચ 22માં પૂછાયેલો છે એનાથી શરૂઆત કરીએ. તો કે જો tan ઇન્વર્સ x y તો ખાલી જગ્યા, તો આપણે મૂળ વસ્તુ y ની વેલ્યુ શોધવાની છે અને y પોતે એક વિસ્તાર તરીકે છે, બરોબર. તો આપણે tan ઇન્વર્સ x બરાબર y છે એટલે એને આપણે fx લખી શકીએ. તો કે tan ઇન્વર્સ x y fx. fx એ શું છે? તો કે tan ઇન્વર્સ x નો વિસ્તાર. તો કે tan ઇન્વર્સ x નો વિસ્તાર. હવે tan ઇન્વર્સ x નો વિસ્તાર કેટલો? તો આપણે જાણીએ છીએ tan ઇન્વર્સ x નો વિસ્તાર બરાબર વિવૃત અંતરાલ -π/2 થી π/2, બરોબર. તો tan ઇન્વર્સ x બરાબર y છે, અહીંયા y ના સ્વરૂપમાં આપણે કિંમત લખવાની છે. તો -π/2 લેસ ધેન y લેસ ધેન π/2 એટલે કે ઓપ્શન ડી મળે છે. ત્યારબાદ 34મા MCQમાં જોઈએ. આ ચારે ચાર MCQ માર્ચ 22માં પૂછાયેલા છે. તો એમાંનો આ 34મો જોઈએ. તો કે sin ઇન્વર્સ ઓફ sin 7π/6 નું મૂલ્ય શોધવાનું. તો 7π/6 ને આપણે રૂપાંતરિત કરવું પડશે પ્રથમ ચરણમાં. તો કે sin ઇન્વર્સ આપણે સ્ટાર્ટ કરીએ. sin ઇન્વર્સ ઓફ sin, તો જુઓ 6 એકા 6 એટલે 6π પ્લસ π એટલે કે 7π થયા બાય 6. એ રીતે આપણે કન્વર્ઝન કરી શકીએ. તો ઇઝ ઇક્વલ ટુ આપણે ડાયરેક્ટ મેં કર્યું છે, આખી રકમ ફરી નથી લખી. તો કે 7π ની જગ્યાએ 6π પ્લસ π લખ્યા છે. હવે આને આપણે સાદુરૂપ આપીએ તો શું થાય કે sin ઇન્વર્સ sin 6π अपन 6 કેન્સલ કરીએ તો કે પાઈ પ્લસ π/6 થાય. તો આ ચરણ કયું થયું? તો કે પાઈ પ્લસ π/6 એટલે ત્રીજું ચરણ થાય. ત્રીજા ચરણમાં sin પોતે માઇનસ છે, માટે આપણે લખીશું sin ઇન્વર્સ ઓફ માઇનસ sin π/6. હવે sin ઇન્વર્સ -x નો નિયમ અહીંયા લાગુ પડે. તો sin ઇન્વર્સ -x બરાબર હોય તો આપણે શું લખીએ છીએ? -12 આવી જાય છે, બરોબર. તો કે માઇનસ sin ઇન્વર્સ ઓફ sin π/6. હવે π/6 છે પ્રથમ ચરણમાં છે. sin ઇન્વર્સ નો વિસ્તાર સંવૃત અંતરાલ -π/2 થી π/2 છે. તો એની અંદર આપણે π/6 આવે જ છે એટલે sin ઇન્વર્સ ને sin બંને કેન્સલ થાય. તો આપણો જવાબ મળશે આપણને -π/6, જે આપણો સી ઓપ્શન થશે, બરોબર. -π/6. હવે જુઓ 35માં જુઓ cot ઇન્વર્સ -√3 tan ઇન્વર્સ √3 નું મૂલ્ય આપણે શોધવાનું છે. તો અહીંયા આપણે શરૂઆત કરીએ. જો cot ઇન્વર્સ છે એમાં જો -√3 છે એટલે આપણે ધ્યાનમાં લેવાનું કે માઇનસ હોય તો કે cot માટે શું નિયમ વપરાય છે? તો કે પાઈ માઇનસ, કે પાઈ માઇનસ cot ઇન્વર્સ √3 માઇનસ tan ઇન્વર્સ તો છે જ આપણી પાસે. તો અહીંયા જુઓ પાઈ તો છે, આ બંનેમાંથી માઇનસ કોમન લઈ લઉં છું તો મને પદ મળે cot ઇન્વર્સ √3 -12 લીધું છે એટલે અંદર પ્લસ આવશે, પ્લસ tan ઇન્વર્સ √3. તો આ સૂત્ર આપણે ભણ્યા છીએ, બરોબર, કે tan ઇન્વર્સ x પ્લસ cot ઇન્વર્સ x ઇઝ ઇક્વલ ટુ π/2 એવું નિયમ છે. પણ ક્રમનો નિયમ તો અહીંયા જળવાય જ છે એટલે કંઈ ફરક નહીં પડે, પ્લસમાં તો પ્લસ છે એટલે. તો cot ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ x પણ π/2 થાય. બંને x સેમ છે, √3 છે. અહીંયા આપણે લખીશું π/2. તો આપણને જુઓ પાઈમાંથી π/2 કેન્સલ કરીએ તો આપણને જવાબ મળે π/2, જે આપણો સી ઓપ્શન મળે છે. ત્યારબાદ 36માં જુઓ. આવા દાખલા આપણે ઘણી વખત આગળ કર્યા છે પણ સેમ નથી, એનાથી થોડોક ફેરફાર છે, કોઈ વિધેયનો જ ફેરફાર છે બસ. પણ આની અંદર આપણે cos છે, cos ઓફ tan ઇન્વર્સ x છે. તો આપણે cos ની હોવાના કારણે અંદરનું tan ઇન્વર્સ x ને આપણે cos ઇન્વર્સમાં ફેરવીશું. તો એના માટે આપણે કાટકોણ ત્રિકોણનો ઉપયોગ કરીએ છીએ. તો કાટકોણ ત્રિકોણમાં જોઈએ આપણે સૌથી પહેલા. તો અહીંયા આપણે પહેલા રકમ લખી દઉં.
પછી આપણે કાટકોણ ત્રિકોણ ડ્રો કરીએ. તો કે જો કાટકોણ ત્રિકોણની અંદર આપણે તો જોઈએ આ આપણો થીટા છે. હવે tan ઇન્વર્સ x આપણને આપેલો છે, તો આપણે અહીંયા લખીશું tan ઇન્વર્સ x બરાબર શું છે. તો tan ઇન્વર્સ x એટલે tan માટેનો આપણો નિયમ સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો અહીંયા આપણે x/1 લઈએ તો આપણી સામેની બાજુ x થાય અને પાસેની બાજુ આપણી 1 થશે. તો આપણને કર્ણ શું મળે? તો કે કર્ણ મળે x² + 1 નો સ્ક્વેર, તો 1 જ થાય, એ આપણો કર્ણ થશે. હવે મારે શું જોઈએ છે? મારે તો cos છે, એટલે કે cos ઇન્વર્સ મારે અંદર ફેરવવું પડે. તો હું અહીંયા cos ઇન્વર્સમાં ફેરવવા પ્રયત્ન કરું તો cos ઇન્વર્સમાં શું આવે? તો કે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો પાસેની બાજુ શું છે? તો કે 1 અને કર્ણ શું છે? તો કે √x² + 1 મને મળે છે. બરોબર. તો આ કિંમત હું અહીંયા મૂકી શકું. તો કે cos ઇન્વર્સ tan ઇન્વર્સની કિંમત છે આ રહી. તો કે cos ઇન્વર્સ 1/√x² + 1. હવે જુઓ cos ઇન્વર્સ ને cos બંને કેન્સલ થઈ શકે ક્યારે? કે આ 1/√x² + 1 એ cosના વિસ્તારમાં હોય ત્યારે. તો cosનો વિસ્તાર સમૃદ્ધ અંતરાલ 0 થી π. તો આપણે ચેક કરી લઈએ, આપણી પાસે છે જ કિંમત કે માનાંક x = આપણને આપેલા છે, તો એના અનુસાર આપણે સાદુરૂપ આપીશું. તો કે માનાંક x < 1 છે, તો આપણે જોઈએ તો કે -1 < x 1 મળે છે. હવે આપણે અહીંયા કિંમત લેવાની છે, તો નીચેના છેદથી શરૂઆત કરીએ. x² પહેલા જોઈશે, તો આપણે x² કરીએ તો શું થાય? ધન કિંમતો બધી થઈ જશે, એટલે 0 < x² < 1 થશે. જો ઋણ કિંમતો બધી ધન થશે, પણ 0 તો 0 જ રહે, અને -1 ને 1 ની વચ્ચે 0 આવેલો હોય એટલે 0 ને ઇક્વલ ટુ લેવાનું. એટલે 0 < x² < 1 થશે. હવે +1 કરીએ તો 0 માં +1 ઉમેરીએ તો 1 થશે, < x² + 1 1 + 1 એટલે કે 2 થશે. હવે એનું રૂટ લઈ લઈએ, તો આપણે રૂટ લઈ લઈએ તો 1 નું રૂટ તો 1 જ થશે, તો કે √x² + 1 √2. હવે એનો વ્યસ્ત લેવાનો, 1/√x² + 1 છે, તો વ્યસ્ત લઈએ તો શું થાય? અસમતા બદલાઈ જશે. તો અહીંયા આપણે વ્યસ્ત લઈએ તો આપણને અસમતા બદલાઈ જાય. તો 1 નો વ્યસ્ત તો 1 જ થાય, > 1/√x² + 1 < 1/√2. તો હવે આપણે આને સરખી રીતે ગોઠવીએ, એટલે કે લેસધેનના સ્વરૂપમાં ગોઠવીએ તો આપણને શું પદ મળે? તો કે માટે 1/√2 < 1/√x² + 1 < 1. તો હવે જુઓ આ 1/√x² + 1 છે, એનો વિસ્તાર આપણને શું મળ્યો? તો કે 1/√2 થી વિવૃત અંતરાલ 1/√2 થી સમૃદ્ધ અંતરાલ 1 મળ્યો. આપણે cosનો વિસ્તાર જાણીએ છીએ, -1 થી 1 સમૃદ્ધ અંતરાલ, તો એની વચ્ચે આ વિસ્તાર આવેલો જ છે. તો એનો મતલબ હું cos અને cos ઇન્વર્સને કેન્સલ કરી શકું. તો હું કેન્સલ કરું તો મને જવાબ શું મળે? 1/√x² + 1 મળે છે. તો આન્સર આપણો આવશે A. અહીંયા આપણા માર્ચ 22 સુધીના MCQ પૂરા થાય.